ગુજરાત યુનિવર્સિટી સાયન્સ કોલેજની પ્રવેશ કાર્યવાહીને લઈને ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓએ ન છૂટકે ખાનગી કોલેજમાં મોંઘી ફી ભરી ભણવાનો વારો આવ્યો। ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સાયન્સ કોલેજમાં 14,000 બેઠકો છે, જેમાંથી હાલ 5,500 બેઠકો ભરાઈ છે, જ્યારે 9,000 બેઠકો ખાલી છે, જેમાં 500 જેટલી ગ્રાન્ટેડ બેઠકોનો પણ સમાવેશ છે। જો કે સાયન્સ કોલેજ સાથે જોડાયેલ અધ્યાપકોનું કહેવું છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યા બાદ બીએસસીની પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થતી હોય છે, જેમાં ઊંચા મેરિટવાળા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી દેતા હોય છે અને અંતે મેડિકલ પેરામેડિકલમાં પ્રવેશ લઈ લેતા હોય છે। અન્ય જગ્યાએ પ્રવેશ મેળવ્યો હોવાની જાણ નથી કરાતી, જેથી પ્રવેશના રેકોર્ડ પર ગ્રાન્ટેડ કોલેજની બેઠક ભરાયેલી હોય છે। હકીકતમાં ફાળવાયેલી બેઠક પર વિદ્યાર્થીઓ પ્રવેશ નથી મેળવતા। આ સ્થિતિમાં ગ્રાન્ટેડ કોલેજ ફૂલ થાય છે અને એડમિશન લેવા માંગતા અને સાયન્સ ભણવા માંગતા વિદ્યાર્થીઓએ ખાનગી કોલેજમાં પ્રવેશ લેવો પડે છે। તો બીજી તરફ પ્રવેશ સમિતિનું કહેવું છે કે વિદ્યાર્થીઓ અન્ય જગ્યાએ પ્રવેશે છે તે અંગેનું સંમતિ માટેનું ગૂગલ ફોર્મ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું છે, જેથી કરી ગ્રાન્ટેડ કોલેજની ખાલી રહેલી બેઠક અંગે અંદાજો લગાવી શકાય, આ સમસ્યાનું નિવારણ લાવી શકાય। મૂળ મુદ્દો એ છે કે એડમિશન્સ થયેલા છે અને જે એ લોકોને એન્જિનિયરિંગ અથવા મેડિકલમાં એડમિશન થયા હોય એ છોકરાઓએ કાં તો સાયન્સ કોલેજીસમાં કેન્સલ ના કરાવ્યું હોય એવી એમની મૂળભૂત રજૂઆત હતી। આપણે એડમિશન્સ કેન્સલ કરાવવા માટે પણ આપણી વેબસાઇટ ઉપર સ્ટુડન્ટ્સને લિંક આપેલી છે કે પોતાનું એડમિશન જો કેન્સલ કરાવવું હોય તો એ કરાવી શકે છે। વેકન્ટ સીટની ઇન્ફોર્મેશન્સને બધું વેબસાઇટ ઉપર મૂકેલું છે બીએસસીનું, અને યુજીસીના નિયમ પ્રમાણે આપણે શક્ય એટલી વહેલી આ પ્રોસેસ હવે એડમિશન પ્રોસેસ આપણે પતાવવાની પણ જરૂરિયાત છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।